નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. નાની નાની વાતોનો આનંદ માણો. કોઈક દિવસ તમને અનુભવ થશે કે આ તો બહુ મોટી બાબતો હતી. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. શાસ્ત્રમાં એમ કહેવાયું છે કે જે વ્યક્તિ રોજ સવારે પંચાંગ વિશે જાણે છે, સાંભળે છે, વાંચે છે, તેના પર પંચાંગના દેવતાઓ પ્રસન્ન થાય છે અને દિવસ અનુકૂળ થાય છે. શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 13 જૂન 2024. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ છે. તિથિ આવે છે સાતમ. એટલે આજે છે જેઠ સુદ સાતમ. નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની આવે છે. યોગ વજ્ર આવે છે અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ મધ્યમ છે, થોડો અશુભ પણ છે. ભદ્રા છે જે રાત્રે 9:34 બેસશે. વજ્રમુષળ યોગ પણ છે તે રાત્રે 9:01 શરૂ થવાનો છે. જી તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ જે વાત કરી રહ્યા છીએ તે ખૂબ ખાસ વાત છે અને કદાચ વાસ્તુમાં આ વાતને બહુ ઓછા વ્યક્તિઓ શાસ્ત્ર સાથે સાંકળતા હોય છે, સ્પર્શતા હોય છે. તે છે મનોમય કોષની આજે વાત કરીશું. પંચકોષ વાસ્તુ સાથે સંકળાયેલા છે. પંચકોષ પંચતત્વ સાથે સંકળાયેલા છે. દરેક વ્યક્તિના શરીરમાં પંચકોષ એટલે 5 આવરણ આવેલા છે. દરેક આવરણ છે અલગ અલગ તત્વોના અને તેના લાક્ષણિકતા છે. મનોમય કોષ જે છે તે છે વાયુ તત્વનું છે. વાયુ જો સ્થિતિ બેલેન્સ હોય ઘરમાં, મકાનમાં, ભવનમાં, તો વ્યક્તિની માનસિક સ્થિતિ ખૂબ ઉત્તમ રહે છે. અને એમ કહેવાય છે કે જીવનમાં જો નિર્ણયો લેવામાં ભૂલ થાય તો જીવન બગડે છે, અવ્યવસ્થિત થાય છે અને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. અને જો વાયુ તત્વ સંતુલિત હોય તો વ્યક્તિ નિર્ણય સારા લઈ શકે છે, જેથી સફળતા પ્રાપ્ત કરી શકે છે. અને ખાસ કરીને જેને જીવનમાં પ્રગતિ કરવી છે, આગળ વધવું છે, જે વ્યક્તિને મહત્વાકાંક્ષા છે, તેવા વ્યક્તિઓએ પોતાનો મનોમય કોષને ખૂબ મજબૂત કરવો જોઈએ, સંતુલિત કરવું જોઈએ, જ્યાંથી વાયુ તત્વ તેનું ઉત્તમ થશે. અને વાયુ તત્વ ઉત્તમ થશે તો તેનાથી જીવનમાં પ્રગતિ થશે અને સફળતા પ્રાપ્ત થશે. ખાસ કરીને તમે જે કોઈ તમારા ધ્યેય હોય, ગોલ હોય, તમારી મહત્વાકાંક્ષા હોય, જે પૂરી કરવા પ્રયત્ન કરતા હશો તો વાયુ તત્વ એ તમને મદદગાર પુરવાર થશે. જી તો આપણી સાથે દર્શક મિત્ર વસંતબેન જોડાઈ ગયા છે. વસંતબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારી બેબી વિશે પ્રશ્ન પૂછવાનો છે. તેમની જન્મ તારીખ છે 2/4/2000. 2/4/2000. હા જી, જન્મ સમય જણાવો. જન્મ સમય સવારે 8 કલાકે ને જન્મ સ્થળ લીલાપુર. જી, પ્રશ્ન જણાવો આપનો. તેના લગ્ન યોગ વિશે પૂછવાનું છે. તેના લગ્ન યોગ ક્યારે છે, તેને પાત્ર કેવું મળશે અને કઈ દિશામાં મળશે, ને નોકરી વાળું મળશે કે ધંધા વાળું? જી, સારું. આપણી દીકરી વિશેનો પ્રશ્ન છે, તેમનો લગ્ન બાબતનો પ્રશ્ન છે. કુંડળી પર નજર નાખીશું. સૌથી પહેલાં તમે જે વિગત આપી છે અનુસાર મેષ લગ્નની કુંડળી આવે છે. મેષ લગ્નના સ્વામી મંગળ છે, તે પ્રથમ સ્થાનમાં જ છે. એટલે આ કુંડળીમાં મંગળ દોષ કહેવાય, માંગલિક કુંડળી છે. એટલે સામેવાળું પાત્ર એવું લેવા માટે ખાસ પ્રયત્ન કરજો. રાશિ આવે છે કુંભ રાશિ. હવે કુંભ રાશિને હાલ 7.5 પનોતી ચાલી રહી છે, માટે શનિના ઉપાય ખૂબ આવશ્યક છે, જેથી કરીને જીવનમાં અનુકૂળતા વધી શકે. આ કુંડળીમાં કાલસર્પ દોષ છે. એટલે કાલસર્પ દોષનું આપે વિન્યાસ સંકલ્પ પદ્ધતિ
જે વિશેષ પદ્ધતિ છે વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, તેનાથી આપ નિવારણ કરાવો એ ખૂબ અગત્યનું છે. લગ્ન બાબતે હજી આ વર્ષે મધ્યમ યોગ છે, 2024માં મધ્યમ યોગ છે. 2025 જેમ જેમ આગળ વધશે તેમ તેમ યોગ વધારે મજબૂત થશે અને તે 2025-26 સુધી ચાલે એવો યોગ છે. એટલે યોગ્ય સમય યોગ્ય પાત્ર મળશે, પાત્ર સારું હશે, ધનવાન હશે. બને ત્યાં સુધી કદાચ એવું બને કે પોતાનું વ્યવસાય કે કાર્ય કરતા હોય તેવા વ્યક્તિ મળવાની સંભાવના છે. જી આગળ શાંતિલાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર. જી નમસ્કાર. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. મારા ભત્રીજો છે, એનો જન્મ 2/6/2024 શાંતિલાલભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો. મારા ભત્રીજો ખરો ને, એનો જન્મ 2/6/24ના દિવસે સવારે જન્મ થયું છે. જી જન્મ તારીખ ફરીવાર જણાવજો. એક મિનિટ ચાલુ રાખજો બેન. જી હેલો. જી શાંતિલાલભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ ફરીવાર જણાવજો. 2/6/2024. 2/6/2024. જન્મ સમય શું છે? જી જન્મ સમય જણાવો. 2006 શાંતિલાલભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. તો અશિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. ચોક્કસ. પણ એ પહેલાં આપણે ફરી એકવાર દર્શકોને વિનંતી કરીશું કે ભાઈ આપ ફોન કરો છો તો આપ માહિતી સાથે રાખીને કરો, તો જો આપનો પ્રશ્ન પણ યોગ્ય રીતે આપણે લઈ શકીએ અને જવાબ પણ આપી શકીએ, તો એ વાતનું વિશેષ ધ્યાન રાખવા ખાસ વિનંતી કરીએ. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે અંતરાઓને પાર કરી શકો તેવો દિવસ છે. એટલે અઘરા કામો હોય, જેમાં અવરોધ હોય, તો તેવા કાર્યોના જે પ્રાયોરિટી પર અગ્રતા ક્રમે લઈ લેજો. આજે વિરોધીઓ પણ ફાવશે નહીં તેવો દિવસ છે. એટલે મજબૂતાઈથી આગળ વધશો અને આજે માનસિક પ્રસન્નતા પણ કોઈને કોઈ રીતે અનુભવ થાય તેવું બની શકે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ. આર્થિક સમસ્યાનો અનુભવ આજે થઈ શકે તેમ છે. કોઈ પણ પ્રકારનું આર્થિક નિર્ણય લેવાનો હોય, પ્લાનિંગ કરવાનું હોય તો થોડુંક એક્સ્ટ્રા ચેક કરજો. તબિયત પણ સાચવવાની તમને ખાસ સલાહ છે. હા, કૌટુંબિક પ્રશ્નો અંગે કોઈ નાની મોટી ચિંતા રહે અને તેનો ઉકેલ જલ્દી લાવવા પ્રયત્ન કરી લેજો. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. આજે મનની મુરાદ બર આવે, એટલે કે તમારા જે ધ્યેય છે, ગોલ માટે પ્રયત્ન કરતા હો તો તે દિશામાં આપના પ્રયત્નો ફળવા જઈ રહ્યા છે. કામગીરી જે પણ કાર્ય કરતા હશો, ધંધો, નોકરી, વ્યવસાય, એમાં પણ આપને સાનુકૂળતાની તક મળી શકશે. જી આગળ ભાવેશભાઈ આપણી સાથે જોડાયા છે. ભાવેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 10/8/2005. જી જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 7:05 અને જન્મ જી પ્રશ્ન જણાવો આપનો. બાબુ આઈટી એન્જિનિયરિંગમાં ભણે છે, પણ અત્યારે ભણવામાં ધ્યાન આપતો નથી અને મોબાઈલની પ્રવૃત્તિ કોઈની વાત માનતો નથી. અને હાલમાં 3 મહિના પહેલા ચાંદા યોગની વિધિ કરાવી છે. તો આગળ શું કરશે એમ ભવિષ્યનું? જી જી ચાંડાલ યોગની વિધિ કરવાનું તમને કોણે કહ્યું હતું ભાઈ? તમારે જ દ્વારા કહેવડાય. તમે જ કીધું. તો બીજી એની સાથે બીજી વિધિ હતી ને પણ? બીજી કાલ સપની વિધિ કરાયેલી ને પેલી રાહુ ને ચંદ્ર ને મહાદશાની વિધિ કરાવી. તો એ મેં ના કીધું હોય સાહેબ, એ મેં ના કીધું હોય તો બીજે ક્યાંકથી તમે નંબર ડાયલ કર્યું કહેવાય. હા ચાલો સારું. હવે મારી વાત શાંતિથી સાંભળી લેજો, બરોબર છે? કારણ કે મને ખબર છે, કારણ કે તમારી કુંડળી પર નજર નાખતા જ ખબર પડી કે કુંડળીમાં દ્વિદોષ છે, ચંડાળ દોષ પણ છે, સાથે ગ્રહણ દોષ પણ છે, બરોબર ને? એ કરવાની જરૂર છે. બીજું કે આ જે કુંડળી જે છે તેમાં કાલસર્પ દોષ બરોબર છે, વાત સાચી, પણ રાહુની મહાદશાની કોઈ વિધિ ના હોય, સમજ્યા ને? આ વાત છે. મહાદશામાં ખાલી શાંતિ હોય, કંઈ વાંધો નહીં. જે કરાયું સારા માટે કરાયું, ઉત્તમ રીતે થયું. ગ્રહણ દોષ બાકી હોય તો એ કરાવવો જરૂરી છે, પણ વિન્યાસ સંકલ્પ પદ્ધતિ થાય એ જરૂરી છે, એનાથી અસર સારી થશે. હવે 1.5 મહિના પહેલાં કરાવ્યું છે તો એની અસર ધીરે ધીરે શરૂ થવી જોઈએ.
બરોબર છે. બીજું કે કોઈ પણ વિધિ કરવાની હોય તો વિધિ ખાલી કરે એટલે ફક્ત બ્રાહ્મણો કરે એવું નથી હોતું. ત્યારબાદ જેની વિધિ થઈ અને પોતે પણ અમુક સમય સુધી અમુક વસ્તુ કરવાની હોય છે, અમુક વાર જરૂરી હોય એ પ્રમાણે બતાવવામાં આવતું હોય છે. તો શું એને તમારા દીકરાને કશું કરવાનું કહ્યું છે ખરું ભાઈ? બરાબર છે. આ વિન્યાસ સંકલ્પ પદ્ધતિમાં આવું પણ બનતું હોય છે કે તેમાં બતાવવામાં આવે છે કે અમુક સમયે પોતે પણ કરવું પડે ભાઈ, તો એનાથી જલ્દી અને સારા રિઝલ્ટ મળે છે. હવે કુંડલીની જે વાત કરવામાં આવે તો કન્યા રાશિ આવી રહી છે અને કન્યા રાશિમાં અત્યારે કેતુ મહારાજ છે, એટલે જન્મના કેતુ પરથી કેતુ અને રાહુ પરથી રાહુ પસાર થયો છે. સમય થોડો હજી પ્રતિકૂળ છે. આવનારા માર્ચ 2025 સુધીમાં થોડોક સમય મધ્યમ જ છે, એટલે એણે મહેનત કરવી પડે, સમજવું પડે. ખરેખર તો તમે અત્યારે જ્યારે ફોન કરો ત્યારે તમારે એને બાજુમાં બેસાડવો જોઈએ કે ભાઈ સાંભળ, જે વાત છે તારે સમજવી જોઈએ. એવું નથી કે હવે તમારો દીકરો છે તે ઉંમરવાળો અને મેચ્યોર છે તો આ વાત સમજી શકે, એના માટે સારું શું છે. જો એ આ સમયમાં સાચવી લેશે તો પછી એના પછીનો સમય એનો સારો જશે. એટલે આ વાતનું ધ્યાન કરે. બીજું કે ગણપતિ દાદાની ઉપાસના કરાવવાની પાસે સંકટનાશન ગણેશ સ્તોત્ર, પ્રણમ્યમ શિરષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ જે છે આખું સ્તોત્ર પાઠ છે, એને બને તેટલા વધારે પાઠ કરે. રોજ સવારે સૂર્યને જળ ચડાવે અને સૂર્યના જપ કરે. જે વ્યક્તિ સૂર્યને રોજ જળ ચડાવે તે તેજસ્વી બને છે, તેનામાં વિવેક બુદ્ધિ જાગૃત થાય છે, તેનું સ્વાસ્થ્ય સારું રહેશે. બરાબર છે. અને આ બધું સારું હોય તો ખોટા નિર્ણયોમાંથી બચી જશે, એકાગ્રતા થશે. બીજું, તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. જ્યારે જ્યારે આવા પ્રશ્નો સર્જાય છે ત્યારે ઘરના વાસ્તુમાં કોઈકને કોઈક દોષ હોય છે, તો એની પણ નિવારણ કરાવવાથી તમને ઉત્તમ ફળ મળી શકશે. જી આગળ નિલેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. નિલેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 11/11/2000 શનિવાર. 11/11/2000. શનિવાર જી, જન્મ સમય શું છે? રાત્રે 9:30. જન્મ સ્થળ જણાવો. ભાવનગર. પ્રશ્ન જણાવો આપનો. અને છોકરાનું વ્યવસાય અને નોકરી. જી, એટલે નોકરી કરે છે કે હજી બાકી છે? હજી ને અત્યારે પ્રવાસી શિક્ષકમાં નોકરી મળી છે. કાયમી ઓર્ડર ક્યારે અને વ્યવસાય ક્યારે? એમ હા, સ્પષ્ટ પ્રશ્ન પૂછો ભાઈ. તમે નોકરી પ્રશ્ન પૂછો, નોકરીનું શું છે એ તો ખબર ના હોય, હું શું જવાબ આપું તમને? કયા પ્રકાર નોકરી લેવી છે? નોકરી ચાલુ છે, અટક્યું છે? શિક્ષકમાં નોકરી મળી છે. પ્રવાસી શિક્ષકમાં કાયમી ઓર્ડર ક્યારે મળશે અને વ્યવસાય ક્યારે થશે? હા, બસ, બહુ સરસ. આવો શાંતિથી પ્રશ્ન પૂછો, હું તમને શાંતિથી સરસ જ જવાબ આપવાનો છે ભાઈ. ચાલો કુંડલી પર નજર નાખીશું આપણે. મિથુન લગ્નની કુંડલી આવે છે. રાશિ જે છે તે એની એ મેષ રાશિ આવી રહી છે. સૂર્ય મહારાજની સ્થિતિ જે છે તે પંચમ સ્થાનમાં છે, પણ સૂર્ય મહારાજ અહીંયા નીચના છે, એટલે સરકારી બાબતમાં, શિક્ષક બાબતમાં થોડીક પ્રતિકૂળતા બતાવે છે. એટલે એ વાતનું ધ્યાન રાખવું પડશે. કોઈ પ્રતિકૂળતા આવે, અવરોધ આવે, વિલંબ થાય તેવું બની શકે અત્યારે. પરિણામ છતાં પ્રયત્ન ચાલુ રાખો. ગુરુ મહારાજની અત્યારે જે સ્થિતિ જે છે તે ઉત્તમ સ્થિતિ છે. એ તમારા નોકરી ક્ષેત્રે ફળ આપે છે. જે આવનારા 2 મહિના સુધીનો સમય છે એ નોકરી બાબતે ઉત્તમ છે. પહેલી વાત તમારી નોકરીની કરી લીધી છે. હવે લગ્ન બાબતની વાત કરીએ. લગ્ન બાબતે થોડોક સમય રાહ જોવી પડશે. 2024 મધ્યમ યોગ છે, ત્યારબાદ 25 પછી યોગ ખુલી રહ્યો છે. આ કુંડલી છે તેમાં મંગળ છે, એટલે એ પ્રમાણે માંગલિક દોષ કહેવાય એ પ્રમાણેનું પાત્ર છે તે શોધવા પ્રયત્ન કરજો. એ એના માટે ઉત્તમ રહેશે. એટલે બીજું કોઈ ઉપાયની ખાસ કોઈ જરૂર નથી, પણ ગુરુ મહારાજના જપ કરે, ગુરુ મહારાજ જેટલા જપ કરે, દાન કરે, એ એના માટે ખૂબ ઉત્તમ રહેશે. જો આજે જ ગુરુવાર છે અને સાથે દત્ત બાવનીનો પાઠ કરે. દત્ત બાવનીનો પાઠ જેટલો કરશે એટલો વધારે સારો રહેશે. સવાર સાંજ કરવો જોઈએ. એમાંય સાંજના સમય વિશેષ જો ધૂપ અગરબત્તી કરીને કરવામાં આવે તો ઘણું બધું પ્રગતિ થશે. એટલે આ વાતનું ધ્યાન રાખીએ. પણ સાથે એમ કહેવાય કે જપ પણ જે કરે તે શાંતિથી આસન ઉપર બેસી દીવો અગરબત્તી કરીને અને પ્રોપર રીતે કરવા જોઈએ. શરૂઆતો થોડા કરો, ત્યારબાદ યોગ્ય માર્ગદર્શન લઈ એનું અનુષ્ઠાન કરવાથી જીવનમાં ઘણી બધી અનુકૂળતાઓની વૃદ્ધિ થઈ શકશે. હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો હોય છે ડ અને હ. આજે મિલન મુલાકાતના પ્રસંગ છે, એટલે આજે એક્ટિવિટી રહેવાની જ છે તમારી. હા, કાર્ય અવરોધ જણાશે, માટે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ ખૂબ જરૂરી છે. એવું પણ બને સામા પ્રવાહે ચાલો છે તેવું છે, પણ મજબૂતાઈથી જેટલા આગળ વધશો એટલું તમે પ્રવાહને બે બાજુ કાઢીને આગળ તમારી પ્રગતિ કરી શકશો. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર છે મ અને ટ. લાભની આશા જે ફળશે, કંઈક અપેક્ષા કરતા હશો કોઈ કાર્યના રિઝલ્ટની, પરિણામ તો તે સારું આવી શકે તેમ છે, કારણ કે તમે કરેલી મહેનતનું
ફળ આજે મળી શકે તેમ છે. ખાસ આજે મિત્રોની પણ મદદ તમને મળવા જઈ રહી છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. કૌટુંબિક કામગીરીમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે. કોઈ પ્રશ્નો ઊભા થયા હોય તો કંઈક કાર્ય પૂરું કરવાનું આયોજન તો તેને આજે પહેલું પ્રાયોરિટી પર લઈ લેજો. કાર્ય બોજો આજે વધવાનું છે એટલે તે પણ તમે માનસિક તૈયારી રાખજો. ખર્ચામાં ધ્યાન રાખવું પડશે ને તો પછી આર્થિક ક્ષેત્રે તણાવનો અનુભવ થઈ શકે તેમ છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગીદારમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર હંસાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. હંસાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 11/11/99. જી, જન્મ સમય શું છે? 7 સાંજના 7:15, ગામ ખીજડીયા, અમરેલી જિલ્લાનું. જી, પ્રશ્ન જણાવો આપનો. ધંધા માટેનું પૂછવું છે તો કયા ધંધામાં લાભ થાય અને પાર્ટનરને કઈ રાશિ હારે લેણ દેણ? શેના ધંધાનો પ્લાન કરે છે? અત્યારે જરીનું ની કરે છે એ તો પગાર તરીકે છે. અત્યારે મોજામાં મશીન મેળવાના છે એટલે મેં પ્રશ્ન પૂછું. જયારે એને લગ્નની અડચણ હતી ત્યારે તમારી પાસેથી પ્રશ્ન લીધું માહિતી, તો પેલું જોણ કીધું હતું ને પેલા જોણમાં મેરેજ થઈ ગયા, સગાઈ થઈ ગઈ. ચાલો, ખૂબ સરસ, સારું. ચલો, એ માટે તમને પણ અભિનંદન. ધન્યવાદ. અમને ખુશી છે કે મારા માર્ગદર્શનથી આપને એક સારું ફળ મળ્યું છે. પણ જુઓ, આ બે વસ્તુ છે કે તમે કોઈ પણ ઉપાય છે એથી પ્રાપ્ત કરો, એને ખૂબ ભાવથી અને વ્યવસ્થિત રીતે કરતા રહેશો તો ચોક્કસ તમને ફળ આપવાનું છે. ફળ આપનાર તો ઈશ્વર જ છે, આ બધા માધ્યમ છીએ. ચાલો, હવે કર્મક્ષેત્રની વાત આવી છે તો જોઈ લઈએ કુંડળી. ફરી એકવાર નજર નાખીશું. અમે વિગત આપ્યા અનુસાર વૃષભ લગ્નની કુંડળી આવે છે, ધનુ રાશિ આવે છે. સૂર્ય મહારાજ જે છે તે અહીંયા પણ 6ઠા સ્થાનમાં છે એટલે મહેનત કરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે તેવું છે. પોતાનો ધંધો કરશે પણ ઉતાર ચઢાવ રહેશે, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. થોડોક સમય લાગશે હજી, કારણ કે ભાગ્યોદય છે થોડોક વિલંબથી પ્રાપ્ત થાય એવું છે. જ્યાં જ્યાં પણ જે ક્ષેત્ર ભાવ સ્થાન સાથે કે સ્થાનના સ્વામી સાથે જો શનિ મહારાજનો સંબંધ થતો હોય તો તે ફળ એ થોડું વિલંબથી મોડું આપે છે. પણ હા, સ્ટેપ બાય સ્ટેપ ફળ આપશે અને એ ફળ સારું રહેશે, ટકી રહેશે. એટલે ઉતાવળ ના કરશો. અત્યારે જે પણ મહેનત કરો છો, અનુભવ લો છો, સંઘર્ષ કરો છો, એ બધાનું સારું ફળ આવનારા સમયમાં મળવાનું છે. કારણ કે અત્યારે કર્મસ્થાનમાંથી શનિ મહારાજનું પરિભ્રમણ પણ ચાલી રહ્યું છે એટલે તમને ડેવલપમેન્ટ ચોક્કસ આપશે, પણ એ મધ્યમ ફળ આપશે. થોડુંક તમારા ધાર્યા કરતાં વિલંબ થાય તેવું બની શકે તેવું છે. એટલે કાર્યક્ષેત્રે થોડુંક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધજો, ઉતાવળ ન કરતા, રિસ્ક ના લેતા. આ વાતનું ખાસ ધ્યાન રાખજો, એ જરૂરી છે. અને જો કઈ રાશિ સાથે પાર્ટનરશિપ કરવી અથવા સાથે કામ કરવું તો એના માટે ખાસ જોવા જઈએ તો મકર રાશિની વ્યક્તિ છે તેની સાથે તમે સારી રીતે કામ કરી શકો છો. વૃશ્ચિક રાશિ છે એ પણ તમારા માટે લાભદાયી છે, અને તમારા માટે મિથુન રાશિ છે તે પણ લાભદાયી રહી શકે છે. પણ તેમ છતાં એક વાત ખાસ સમજજો, ફક્ત રાશિ નથી જોવાની, સામે જે પાર્ટનર છે તેની પણ કુંડળીનું મેચિંગ બહુ જરૂરી છે. જેમ છોકરા છોકરીનું મેચિંગ થાય છે તેમ આજકાલ પાર્ટનર્સનું પણ મેચિંગ થાય છે. અમે આ બધું ઘણું બધું કરતા આવીએ છીએ કે ખબર છે. ઇવન ડાયરેક્ટર હોય કોઈ કંપની, બધા ડાયરેક્ટરની કુંડળી પણ મેચિંગ કરવું પડે. કારણ કે કુંડળીના ગ્રહો છે એકબીજાથી વિરોધી હોય તો કંઈ રાશિ એકલી કામ નથી કરતી. આ વાતનું ધ્યાન રાખજો. માટે પ્રોપર કુંડળીનું મેળાપક કરાવવું, ભલે ભાગીદાર હોય, પાર્ટનર હોય તો પણ, તો એ વધારે સારું અને સચોટ માર્ગદર્શન તમને મળી શકશે. જી, તો હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે? હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે હકારાત્મક વલણ, પોઝિટિવ એટીટ્યૂડ રાખવો પડશે તો તમને સપોર્ટ થશે. નાણાકીય કોઈ પ્રશ્ન હશે, સમસ્યા હશે, પડકાર હશે તો ઉકેલ તરફ આગળ વધી શકાશે. મિત્રોથી આજે અનુકૂળતા વધવા જઈ રહી છે. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. સંજોગો સાનુકૂળ થતા જણાઈ રહ્યા છે, પોઝિટિવ છે. ઘરમાં કોઈ પ્રશ્નો, વિવાદ ચાલતા હશે તો આજે અટકી શકે તેમ છે. અગત્યનું કોઈ કામ હાથ પર લીધું હશે તો તેમાં આગળ વધી શકાશે. હવે ધનુ રાશિ.
ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. આજે મનને સમતોલ રાખી નિર્ણય કરજો. ઉતાવળે કે આવેશમાં નિર્ણય ન કરતા તો કાર્યમાં પ્રગતિ રહેશે. હા, આજે ધાર્મિકતા વધશે એટલે થોડું જપ તપ ઉપાસના દેવ દર્શન કરવાનું ચોક્કસ રાખજો. હર્ષિતભાઈ, રાશિફળમાં આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, આગળ વધીએ હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય. કોઈને કોઈ રીતે તમને મનમાં પ્રસન્નતા આજનો દિવસ આપી જશે. કૌટુંબ બાબત આજે હલ થશે અને આજે ખાસ પ્રવાસ, મિલન, મુલાકાત આ પ્રકારની પ્રવૃત્તિઓ તમને ફળવા જઈ રહી છે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. કોઈ આશાસ્પદ તક સર્જાતી જણાય, કોઈ ઓફર મળે કે એવું કંઈ થાય, ડેવલપમેન્ટનું કશું કામ થાય તો એ સ્વીકારી લેજો. સારું છે. નાણાં ભીડ ચાલતી હશે તો એનો પણ કોઈ રીતે કોઈ ઉકેલ પડી શકે. સ્વજનોનો સહકાર પણ આજે મળવા જઈ રહ્યો છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વાણી વ્યવહારથી સફળતા છે, એટલે કોમ્યુનિકેશન જેટલું સ્ટ્રોંગ રાખશો એટલું તમારો દિવસ સારો છે. આર્થિક લાભની પણ આજે સંભાવના છે અને ખાસ વ્યસ્ત દિવસ છે. કોઈ પણ પ્રસંગોમાં પારિવારિક, સામાજિક કે કાર્યક્ષેત્રે આજે વ્યસ્તતા દેખાઈ રહી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.